જય શ્રી કૃષ્ણ. હિમાચલ પ્રદેશમાં એક નાનું અમથું ગામ હોય છે. ગામમાં એક ફેમિલી રહેતું હોય છે. હસબન્ડ વાઈફ રહેતા હોય છે. સ્ટોરીમાં આગળ ખબર પડશે. એક જે હસબન્ડ વાઈફ રહેતા હોય છે એમાં જે વાઈફ હોય છે પાગલ જેવી હોય છે, અડધી મગજ અસ્થિર મગજ જેવી હોય છે. આખો દિવસ એક જ ચીજ કરે, બસ મારો ગોપાલ કરે તે સાચું, મારો ગોપાલ કરે તે સાચું, મારો ગોપાલ કરે તે સાચું, મારા ગોપાલે જે કર્યું છે સારું કર્યું છે, મારા ગોપાલે જે કર્યું છે સારું કર્યું હોય છે. એનું કારણ એક જ હોય છે. એ બેનનો એક ભાઈ હોય છે, એનું નામ ગોપાલ હોય છે. એના મા બાપ નથી હોતા ભાઈ બહેનોના. બેન જ ભાઈને ઉછેરીને મોટો કરે છે, નાનપણથી ઉછેરીને મોટો, છોકરાની માફક ઉછેરીને મોટો કરે છે. મોટો કર્યા પછી એ બાઇક રાઇડર બન્યો હોય છે, જબરદસ્ત છોકરો. એ બાઇક રાઇડરની અંદર એનું એક્સિડન્ટમાં એનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થઈ જાય છે તો થોડી પાગલ જેવી થઈ જાય છે. બસ એના આઘાત લાગી જાય છે એના ભાઈનો, અને એક જ ચીજ બોલ કરતી હોય છે કે મારો ગોપાલ કરે તે સારું, મારો ગોપાલ કરે તો સારું, મારો ગોપાલ જે કરે તે સારું, મારો ગોપાલ એક દિવસ મારા ઘરે આવશે, મારો ગોપાલ એક દિવસ મારા ઘરે આવશે, મારો બસ આ રટન રડ્યા કરતી હોય. 24 કલાક આ જ રટન. ભગવાન સામે બેસી રહે, ભગવાનની સામે રડ્યા કરે. એક દિવસ એનો ભાઈ એના સપનામાં આવે છે અને કહે છે, બેન હું તારા ઘરે જ આવીશ, હું તારા ઘરમાં જ રહીશ, આવું કહે છે. બીજે દિવસ હસતી હસતી ઊભી થાય છે, એના વરને વાત કરે છે. એનો વર કે થોડુંક છે એટલે આવું વિચાર્યા કરે. 15 દિવસ પછી કહે છે કે મને કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા. કૃષ્ણ ભગવાને કીધું તારો ભાઈ જ તારો છોકરો બનીને તારા ઘરમાં અવતાર લેશે. થોડાક દિવસ પછી ખરેખર એ પ્રેગ્નન્ટ થાય છે અને ત્યાં છોકરો થાય છે. હસબન્ડ વાઈફ અચંબિત થઈ જાય છે. છોકરાના કોણીમાં વાઘેલાનું નિશાન હોય છે અને કપાળ પર તલનું નિશાન હોય છે. સેમ એના છોકરાના બી એ જ નિશાન હોય છે. આ લોકો સમજી જાય છે કે ભગવાનની કૃપા છે, ઠાકોરજીની કૃપા છે. એ ગોપાલ ગોપાલ કરીને ભેટીને બહુ જ રડે છે, કારણ કે ભગવાને એનું સાંભળી લીધું હોય છે. ભગવાને એને છોકરાના રૂપે ભાઈ આપ્યો હોય છે. એટલી બધી ખુશ થઈ જાય છે, એટલી બધી ખુશ થઈ જાય છે. ભગવાનને કહે છે, બહુ અહોભાગ્ય માને છે, ભગવાનનો બહુ ધન્યવાદ માને છે. કહેવાનો મતલબ કે તમે જો ભગવાનમાં અનન્ય ભક્તિ રાખતા હોય, ભગવાન પર તમને વિશ્વાસ હોય, 1,000,000% ભગવાન તમારું સાંભળે જ, અને ભગવાન સાંભળે જ છે. બસ એક ચીજ હોય છે યાર, ભગવાન પર વિશ્વાસ રાખો અને ભગવાન સામે માંગણીથી ના જીવશો. બસ ભગવાન કરે તે સારું, ભગવાન આપશે જ. ભગવાન વિચારે છે તે સારું વિચારે છે. ભગવાને જે કર્યું છે સારા માટે જ કર્યું છે. આ વિચારીને તમે કામ કરશો, 100% તમારું કામ પતશે. આ મારી ગેરંટી છે. આટલું કહીને મારી વાર્તાને અને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.